છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે શારદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મારું ઘર શાંતિનું ઘર વૃદ્ધાશ્રમનો પ્રારંભ કરવામાં આવ્યો। બોડેલી ખાતે નર્મદાની મુખ્ય કેનાલની બાજુમાં નયનરમ્ય ફાર્મ હાઉસ ખાતે શારદા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઘરડાઓની સેવા કરવાના ઉમદા હેતુથી વૃદ્ધાશ્રમ મારું ઘર શાંતિનું ધામનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ટ્રસ્ટના ડાયરેક્ટર રાજેશકુમાર મુકુંદલાલ શાહ, તેઓના ધર્મપત્ની પલ્લવિકાબેન તેમજ તેઓના સુપુત્ર અતીત શાહ દ્વારા આ માનવ કલ્યાણકારી કાર્યમાં ભાગરૂપ આજરોજ ખૂબ જ સાદગીપૂર્વક આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ થઈ રહી છે, પરંતુ ઘણા વખતથી રાજુભાઈ મુકુંદલાલ શાહ એકતાવાળાની ઈચ્છા હતી કે સમાજમાં ઘણા લોકો એવા છે કે જેમને કોઈને કોઈ કારણોસર રહેવાની તકલીફો પડે છે, ના કહેવાય કે ના સહેવાય એવી પરિસ્થિતિમાં તકલીફોનો સામનો કરવો પડતો હોય છે। એવા લોકોને નિઃશુલ્ક રહેવાની સુવિધા પ્રાપ્ત થાય, એ પાછલી ઉંમરમાં શાંતિપૂર્ણ રીતે પ્રસન્નતાપૂર્વક જીવન જીવી શકે એવા ઉમદા આશયથી આ સંસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સમાજને અમારી એટલી જ નમ્ર અપીલ છે કે આપના ધ્યાનમાં આવી કોઈ વ્યક્તિ હોય કે જેમને આશ્રયની જરૂરિયાત હોય તો તેઓ ધ્યાન ચોક્કસ દોરે, સન્માનપૂર્વક એમની વ્યવસ્થા કરી આપવામાં આવશે। આ પ્રસંગે સંસ્થાના માર્ગદર્શન અને વ્યવસ્થાપક અશ્વિન શાહે પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે સમાજ સેવાના ઉમદા હેતુથી આ સંસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। સંસ્થાનું નામ જ મારું ઘર શાંતિનું ધામ એટલા માટે આપવામાં આવ્યું છે કે જ્યાં મનની શાંતિ પ્રાપ્ત થાય અને તંદુરસ્ત રહે એવી આ સુંદર જગ્યા, જ્યાં પવિત્ર નર્મદા મુખ્ય નહેરમાં વહી રહી છે, તેની બિલકુલ બાજુમાં જ આની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે જરૂરિયાતમંદ વ્યક્તિઓ આનો લાભ લે એવી આ સંસ્થા દ્વારા એક અપીલ કરવામાં આવી છે। આજ રોજ બોડેલી મુકામે વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કરવા જઈ રહ્યા છે। મારી મધરનું નામ શારદાબા છે। એમના શારદાબાના નામે ચેરિટેબલ ટ્રસ્ટના નામે મારું ઘર શાંતિનું ધામ એ નામે વૃદ્ધાશ્રમ શરૂ કરવા જઈ રહ્યા છે। હાલ પૂરતા 2 વ્યક્તિ આવ્યા છે। ઘણા સમયથી ઈચ્છા હતી કંઈક કરીએ, પણ અશ્વિનભાઈ સાહેબના સાથથી, એમના આઈડિયાથી આ મારું ઘર શાંતિનું ધામ નામનો વૃદ્ધાશ્રમ શરૂ કર્યો છે। વધુ વ્યક્તિ લાભ લે એવી મારી ઈચ્છા તો નથી, પણ જે લોકોને જરૂરિયાત હોય એ લોકો આવે તો એ લોકોને મોસ્ટ વેલકમ છે। અમે અમારી બનતી બધી જ સેવા કરીશું। નિઃશુલ્ક ભાવે મૂલ્યે અમે આ લોકોને રાખવાના છે અને એમની સેવા કરવાના છે। તો જેટલા લોકોને જરૂરિયાત હોય એ લોકોએ અશ્વિનભાઈનો અને મારો સંપર્ક કરી, જે રીતે તમારાથી કોન્ટેક્ટ થાય એ રીતે કરીને અહીંયા પધારવા અમારું હાર્દિક આમંત્રણ છે।